કેટલાક નિર્ણયો હર્ટ કરે છે, પણ તેમ છતાં તે સાચા હોય છે. દુઃખદ હોવાના કારણે નિર્ણયો ખોટા નથી થઈ જતા. કેટલાક નિર્ણયો અડધી રાતે રડાવે છે, દિવસો સુધી ઉદાસ રાખે છે, મન પર તીવ્ર આઘાત આપે છે અને છતાં એ સાચા હોય છે. પીડા મળવાનો અર્થ નિષ્ફળતા નથી હોતો. આગળ વધવા માટેની કિંમત ક્યારેક પીડાના સ્વરૂપમાં ચૂકવવી પડે છે. પીડા ક્યારેક ઉદ્ધાર માટેના દરવાજાની એન્ટ્રી ટિકિટ હોય છે. જરૂરી નિર્ણય લીધા પછી દુઃખી, ઉદાસ કે ભયભીત રહેવું સામાન્ય છે. એનો અર્થ એ નથી કે લેવાયેલો નિર્ણય ખોટો હતો. શોક અને પસ્તાવો બે અલગ લાગણીઓ છે. જો પસંદગી કરવી જ પડે તો પસ્તાવા કરતાં શોકની પસંદગી કરવી, કારણ કે શોક અલ્પજીવી હોય છે, પસ્તાવો આજીવન રહે છે. દરેક સાચા નિર્ણય પછી શાબાશી કે તાળીઓ નથી મળતી. ક્યારેક એકલતા, દુઃખ, સન્નાટો કે અનિશ્ચિતતા પણ મળે છે. પણ એ લીધા પછી જો શાંતિ મળતી હોય તો બાકીનું બધું સાર્થક છે. જરૂરી કામ કરવામાં આનંદ જ આવે એવું જરૂરી નથી.